આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગુજરાતની અમદાવાદ, વડોદરા સહિત 6 મહાનગરપાલિકાઓની ગઈકાલે શાંતિપૂર્ણ રીતે યોજાયેલી ચૂંટણીમાં 45.64% મતદાન થયું. મુખ્યમંત્રી વી નારાયણસામી પુદુચેરી વિધાનસભામાં આજે વિશ્વાસનો મત મેળવશે. કેન્દ્રે કોવિડ કેસો વધી રહ્યા છે તે રાજ્યોને આરટીપીસીઆર પરીક્ષણો તથા સર્વેક્ષણ વધારવા જણાવ્યું છે. અને બીજો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવ આ વર્ષે બેંગલુરુમાં યોજાશે. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. તેઓ આસામના ધેમાજી જિલ્લાના શિલાપથ્થરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે. શ્રી મોદી એન્જિનિયરિંગ કોલેજનું ખાતમુહૂર્ત પણ કરશે. પ્રધાનમંત્રી બંગાળના હુગલીમાં કેટલીક રેલવે પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરશે. તેઓ નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલવેના લંબાયેલા માર્ગનું ઉદઘાટન કરશે. 4.1 કિલોમીટરની વધારાયેલી લંબાઈના માર્ગનું નિર્માણ 464 કરોડ રૂપિયાના ખર્ચે કરાયું છે. પ્રધાનમંત્રી કાલીકુંડા અને ઝારગ્રામ વચ્ચે 132 કિલોમીટર લાંબા ખડગપુર આદિત્યપુર રેલમાર્ગ પર 30 કિલોમીટર લાંબી ત્રીજી લાઇનનું પણ ઉદઘાટન કરશે, જેની પાછળ અંદાજે 312 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ગુજરાતની અમદાવાદ, વડોદરા સહિત 6 મહાનગરપાલિકાઓની ગઈકાલે શાંતિપૂર્ણ રીતે યોજાયેલી ચૂંટણીમાં 45.64% મતદાન થયું છે. સૌથી વધુ 53.64% જામનગર મહાનગરપાલિકામાં, ત્યાર પછી રાજકોટમાં 50.75%, ભાવનગરમાં 49.47%, વડોદરામાં 47.99%, સુરતમાં 45.51% અને અમદાવાદમાં 42.51% મતદાન થયું હોવાના અહેવાલ છે. એવી જ રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકોની પેટા ચૂંટણી પણ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે મહાનગરપાલિકાઓની ચૂંટણી કામગીરીમાં જોડાયેલા બધા જ લોકોના તથા મતદારોનો આભાર માન્યો હતો. તેમણે 28મી ફેબ્રુઆરીએ યોજાનાર જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. અમારા જૂનાગઢના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે યોજાયેલી 2 બેઠકોની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં 50.98% તથા વોર્ડ નંબર 15માં 52.68% મતદાન થયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આવતીકાલ 23મી ફેબ્રુઆરીએ યોજાશે. મુખ્યમંત્રી વી નારાયણસામી પુદુચેરી વિધાનસભામાં આજે વિશ્વાસનો મત મેળવશે. લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સુંદરરાજને નારાયણસામી સરકારને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહમાં વિશ્વાસનો મત આજે લેવાનો છે, ત્યારે સત્તાધારી જોડાણના 2 ધારાસભ્યોએ ગઈકાલે સભ્યપદેથી રાજીનામું આપતા પુદુચેરીમાં ઉભું થયેલું રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય કે લક્ષ્મીનારાયણ અને ડીએમકેના વેંકટેશને ગઈકાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 4 ધારાસભ્યોએ અગાઉ રાજીનામા આપ્યા છે. 6 ધારાસભ્યોના રાજીનામા અને 1 સભ્ય અપાત્ર ઠર્યા બાદ પુદુચેરી વિધાનસભાની વાસ્તવિક સંખ્યા 26 થઈ છે. કેન્દ્રે કોવિડ કેસો વધી રહ્યા છે તે રાજ્યોને આરટીપીસીઆર પરીક્ષણો તથા સર્વેક્ષણ વધારવા જણાવ્યું છે. કેન્દ્રએ જે રાજ્યોમાં નવા કોવિડ કેસોમાં વધારો જોવા મળ્યો છે તે રાજ્યોમાં ચુસ્ત અને વ્યાપક સર્વેલન્સ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા કડક નિયંત્રણ લગાવવા જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, ગોવા અને ચંદીગઢમાં દૈનિક પોઝિટિવ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. કેન્દ્રએ આ રાજ્યોને આરટીપીસીઆર પરીક્ષણો તથા રેપિડ એન્ટીજન ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા લેખિત સૂચના આપી છે. કેન્દ્રએ રાજ્યોને કોવિડના નવા સ્વરૂપ પર દેખરેખ રાખવા પણ જણાવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં વિવિધ જિલ્લા વહીવટીતંત્રએ કોવિડ માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવાનો નિર્ણય કર્યો છે. અમરાવતી અને આચલપુરમાં કડક લોકડાઉન લગાવાશે, તો નાસિક, પૂના અને અમરાવતી જિલ્લાઓમાં રાત્રિ કરફ્યુ અમલી બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો
અને હાથ સાફ રાખો. દેશમાં 1 કરોડથી વધુ લોકોને કોવિડની રસી અપાઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 1,10,85,000 લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. દરમિયાન દેશમાં કોવિડથી સાજા થવાનો દર 97.25% થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 1,06,97,014 લોકો સાજા થયા છે. ગઈકાલે 13,979 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 1,10,05,071 થઈ છે. હાલ દેશભરમાં 1,47,100 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં દેશભરમાં 21,09 લાખથી વધુ કોવિડ પરીક્ષણો કરાયા છે. બીજો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવ આ વર્ષે બેંગલુરુમાં યોજાશે. કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે બેંગલુરુમાં જાહેરાત કરતા જણાવ્યું કે ભારતીય યુનિવર્સિટીઓના સંગઠનના સહકારથી યોજાનાર આ રમતોત્સવમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 4,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ રમતોત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળવાની તક રહેશે. બીજા રમતોત્સવમાં યોગાસન અને મલખંભ રમતોનો સમાવેશ કરાયો છે. શ્રી કિરણ રિજિજુએ ગઈકાલે બેંગલુરુમાં ભારતીય રમતગમત સત્તામંડળના સંકુલમાં નવી સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું. ચાલુ ખરીફ સિઝનમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં 15.91% વધારો થયો છે. અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ ગુજરાત સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડાંગરની ખરીદી સુચારુ રૂપે ચાલી રહી છે. અત્યાર સુધીમાં 651 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે, જે ગત વર્ષ કરતાં 15.91% વધુ છે. આ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં 26.67 લાખ મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદી કરાઈ છે. માલદીવ અને મોરેશિયસના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર જયશંકર ગઈકાલે તેમના પ્રવાસના અંતિમ ચરણમાં પોર્ટ લુઇસ પહોંચ્યા છે. શ્રી જયશંકર મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન અને પ્રધાનમંત્રી પ્રવિન્દ જુગનાથની મુલાકાત લેશે. ઉપરાંત મોરેશિયસના વિદેશમંત્રી સાથે બેઠક કરશે. મુલાકાત દરમિયાન તેઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તથા મોરેશિયસમાં ભારત દ્વારા બનાવાઈ રહેલા માળખાકીય પ્રોજેક્ટની સમીક્ષા કરશે તથા દ્વિપક્ષીય, પ્રાદેશિક અને પરસ્પર હિતોના વૈશ્વિક મુદ્દે ચર્ચા કરશે. સૌરાષ્ટ્રએ કોલકાતામાં રમાયેલી વિજય હજારે ક્રિકેટ સ્પર્ધાની લીગ મેચમાં જમ્મુ કાશ્મીરને 3 વિકેટે પરાજય આપ્યો છે. કાશ્મીરે વી શર્માના 66, શુભમ ખજુરિયાના 68, અબીદ મુસ્તાકના 50 રનની મદદથી 50 ઓવરમાં 9 વિકેટે 279 રન કર્યા હતા. સૌરાષ્ટ્ર વતી ચેતન સાકરિયાએ 3, ધર્મેન્દ્ર જાડેજાએ 3 અને કમલેશ મકવાણાએ 2 વિકેટો ઝડપી હતી. જવાબમાં સૌરાષ્ટ્રએ ચિરાગ જાનીના 93, અર્પિત વસાવડાના 66 અને વી જાડેજાના 68 રનની મદદથી 60 વિકેટે 283 રન કરતા તેમનો વિજય થયો હતો. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 11 મહિનાથી બંધ બનિહાલ બારામુલા રેલ સેવા આજથી શરૂ થશે. ઉત્તર રેલવે શ્રીનગરના મેનેજર સાકિબ યુસુફના જણાવ્યા મુજબ આજે 2 ટ્રેનો ચલાવાશે. પ્રથમ ટ્રેન બારામુલાથી બનિહાલ તો બીજી ટ્રેન બનિહાલથી બારામુલા જશે. તેમણે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તથા મુસાફરી સમયે સામાજિક અંતર જાળવવા અનુરોધ કર્યો છે. શ્રી સાકિબે કહ્યું કે કોવિડ સંબંધિત સ્થિતિ સામાન્ય થતાં જ વધુ ટ્રેનો ચલાવવાની મંજૂરી અપાશે. હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રી તથા અક્ષય કુમારને શ્રેષ્ઠ અભિનેતા માટેનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાયો છે. ગઈકાલે યોજાયેલ સમારોહમાં કલાકારોને ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સન્માનિત કરાયા છે. દીપિકા પાદુકોણને ફિલ્મ છપાક અને અક્ષય કુમારને ફિલ્મ લક્ષ્મીમાં તેમણે કરેલા નોંધપાત્ર અભિનય બદલ એવોર્ડ એનાયત કરાયા છે. આ ઉપરાંત કિયારા અડવાણીને શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક એવોર્ડ તો સુસ્મિતા સેનને શ્રેષ્ઠ અભિનેત્રી વેબ સિરીઝ એવોર્ડ એનાયત કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગુજરાતની અમદાવાદ, વડોદરા સહિત 6 મહાનગરપાલિકાઓની ગઈકાલે શાંતિપૂર્ણ રીતે યોજાયેલી ચૂંટણીમાં 45.64% મતદાન થયું છે. અને કેન્દ્રએ કોવિડ કેસો વધી રહ્યા છે તે રાજ્યોને RT-PCR પરીક્ષણો તથા સર્વેક્ષણ વધારવા જણાવ્યું છે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.